કરવામાં આવી છે। ડિંડોલી વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ડીસીપી ઝોન 2 દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। લીંબાત ઉધના સલાબતપુરામાં ડિંડોલી ખાતે લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। શહેરના ડિંડોલી વિસ્તારમાં ડીસીબી ઝોન 2 દ્વારા દારૂ નાશ કરવાની કામગીરી કરવામાં આવી, જેમાં લાખો રૂપિયાનું દારૂ નષ્ટ કરવામાં આવ્યો। ઝોન 2 માં આવેલા લીંબાત ઉધના સલાબતપુરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના કેસોમાંથી જપ્ત કરાયેલા દારૂ અને બોટલો નાશ કરવામાં આવી હતી। આ કામગીરી ડીસીબી ઝોન 2 ના અધિકારી ભગીરથ ગઢવીની હાજરીમાં કરવામાં આવી, જ્યાં નિયમ મુજબ પકડાયેલા દારૂ અને શરાબની બોટલોને જાહેરમાં નષ્ટ કરવામાં આવી। ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂબંધી કાયદાની કડક અમલવારી માટે આ પગલાં લેવામાં આવ્યા છે। અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂના જથ્થાને ડિંડોલી ખાતે નષ્ટ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા અને ગેરકાયદે દારૂના વેપાર પર રોક લગાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। આજરોજ સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવતા 4 પોલીસ સ્ટેશન સલાબતપુરા, ઉધના, લીંબાયત અને ડિંડોલી, આ ચારે પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી જે પોલીસે દારૂનો જથ્થો પકડ્યો હોય એને નાશ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આ ટોટલ જોવા જઈએ તો મુદ્દામાલ લગભગ 74,000 જેટલી બોટલો છે અને લગભગ 80,000 જેટલો આશરે મુદ્દામાલ થાય છે। 80 લાખ જેટલો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અત્યારે નાશ કરવામાં આવી રહેલ છે કે જેમાં એક્સાઇઝના અધિકારીશ્રીઓ, રેવન્યુના અધિકારીશ્રીઓ અને તમામ પોલીસ સ્ટાફ અત્યારે પોલીસ અધિકારીશ્રીઓ હાજર છે અને તમામની હાજરીમાં આ મુદ્દામાલ અત્યારે નાશ થઈ રહ્યો છે। આવી જ રીતના હજી અમારે જે બીજો મુદ્દામાલ હશે એને પણ ફ્યુચરમાં આવી જ રીતના અમે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીશું। લીંબાત ઉધના સલાબતપુરા અને ડિંડોલી વિસ્તારમાં દારૂના ગેરકાયદે વેચાણ સામે પોલીસે અભિયાન વધુ સક્રિય બનાવવું પડશે। જો એટલી મોટી માત્રામાં પોલીસ કેસ થતા હોય દારૂના, તો આ દારૂ ક્યાંથી આવ્યો અને કોણ મંગાવે છે એની પણ તપાસ વિશે તટસ્થ રીતે કરે તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન થઈ શકે તેમ છે।